સ્વામિનારાયણ. અરે તારીખ આવી, તારીખ આજે 28, આજે 28, હા 28 જ થઈ ને, તારીખ આજે 28 ને, 28 માર્ચ 2025. આપણે આ રોજના અનુક્રમમાં રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ તત્વજ્ઞાન જે છે તે આપણે જોતા હતા રામાનુજ સંપ્રદાયનું. હવે તત્વજ્ઞાન જે કંઈ હોય તે કેવી રીતે હોય, તો એક તો સાંપ્રદાયિક તત્વજ્ઞાન હોય, બીજું જે કંઈ પંચરાત્ર કે બીજું જે કંઈ ઉપનિષદ આદિકનું કે ભારત એટલે ભાગવત જે શાસ્ત્ર જે છે શ્રીમદ ભાગવત આદિક પુરાણ, એમાંથી કેવી રીતે તે સંપ્રદાયના મૂળ જે આચાર્ય એ ગ્રહણ કરે અને એ કેવી રીતે પીરસે એને સંપ્રદાયને, એનો આધાર એની ઉપર છે. એટલે ગઈકાલે આપણે એ જ જોયું કે ભાઈ એમના ઉપનિષદ અને સૌત્ર તત્વજ્ઞાનનો વિચાર ચલાવીશ એવું કહ્યું આ લેખકે, કે એમનો જે ઉપનિષદનું જ્ઞાન હતું તે અને એમનો જે સૌત્ર તત્વજ્ઞાન હતું તે, સૌત્ર એટલે વેદાંત સૂત્ર, આ જે શ્રી ભાષ્ય જે છે તે સૌત્ર એટલે સૂત્ર રૂપે છે, એટલે એને સૌત્ર કહેવાય. અમુક શબ્દથી તમારે પણ મારી જેમ પરિચિત થવું પડશે, સમજો, કારણ કે આ બધા શબ્દો જે છે ને એ આપણા રૂટિનના શબ્દો નથી. પહેલી વાત એ છે કે તમને ન સમજ પડે તો પણ તમે રોજ રોજ આવતા રહેજો, એનું કારણ એ છે, સમજો. આ વિષય જે છે ને તે જે લોકો વ્યવસ્થિત 7-8 વર્ષ ભણતા હોય અને ડિગ્રી મેળવે, વેદાંતમાં જેની ડિગ્રી હોય, એ પછી પ્રસ્થાનત્રયી થાય તે લોકો માટેનો આ વિષય છે. કારણ કે પ્રસ્થાનત્રયી જે કોઈ થયા હોય, 3 ગીતા એમાં નંબર 1, પછી આ બ્રહ્મસૂત્ર જે છે તે અને ઉપનિષદ, એ 3 પર જે ભાષ્ય કરીએ પ્રસ્થાનત્રયી કહેવાય. હવે પ્રસ્થાનત્રયી કોઈ જેવો તેવો વ્યક્તિ નથી હોતો, એ ઓલરેડી આચાર્ય તો હોય જ. હવે આ પ્રસ્થાનત્રયીનો જે વિષય છે ને તે તમે આમ જ એજ્યુકેશન વગર આપણા જેવા લઈને બેસી જાય તો તકલીફ તો પડે ને. 10મા ધોરણનો વિદ્યાર્થી હોય અને એને સીધું તમે કોલેજનું ભણવાનું શીખવાડો તો તકલીફ બંનેને, જે ભણાવનારને પણ ને ભણનારને પણ, સમજી ગયા? એટલે થોડી ઘણી તકલીફ પડે, પણ પછી જેમ જેમ તમે એ શબ્દોથી ને ભાષાથી પરિચિત થશો પછી તમને મજા આવવા માંડશે, બરાબર? એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. ભાઈ આમાં લખેલું હોય સૌત્ર, એટલે તમે વિચાર કરો કે આવું સૌત્ર એટલે શું? સૌત્ર એટલે બ્રહ્મસૂત્ર, જે વ્યાસજીએ કરેલા સૂત્ર જે છે તે. એટલે એમનો બ્રહ્મસૂત્ર વિશે શું અભિપ્રાય હતો કે એમણે એ કેવી રીતે લખ્યું એના વિશે બીજા લોકો, એટલે ખાસ કરીને આ લેખક કહે છે તેની વાત છે. અને ઔપનિષદીય વિચાર, ઔપનિષદ એટલે એમણે ઉપનિષદ ઉપરથી શું રામાનુજાચાર્યએ કહ્યું, એ એમને ઉપનિષદના જ્ઞાન ઉપરથી કેવી રીતે તત્વજ્ઞાન પીરસું આત્મા પરમાત્મા સંબંધી, એની ચર્ચા આમાં આવશે, સમજો. સામાન્ય રીતે આખો જે વ્યાસસૂત્ર ગ્રંથ જે છે ને એમાં જે ચર્ચા જે છે ને તે આત્મા પરમાત્મા સંબંધી જ આવશે. આમાં બીજી કોઈ ચર્ચા નહીં આવશે કે જેમાં તમને આમાં કોઈ રસપ્રદ વાર્તા જેવું બહુ ઓછું આવશે. એ આવી ગયો પાઠ, પહેલાં જે આવી ગયો ને બધું પબ્લિક બહુ હતું ને બધા શાંતિથી સાંભળતા હતા, એ બધા ચરિત્રો આવી ગયા. પણ જેવા સૂત્રો ચાલુ થશે ને એટલે સૂત્રમાં આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાનની જ વાત આવશે, માયાની વાત પણ આવશે. પણ એ માયા કેવી રીતે વચ્ચે જીવને નડે છે એ પ્રમાણે માયાની વાત આવશે. એટલે જ્ઞાન આવે એટલે આત્મા પરમાત્મા અને માયા એ 3ના સ્વરૂપને ઓળખવું, એ જ જ્ઞાનની વ્યાખ્યા શ્રીજી મહારાજે આપેલી છે. હવે આમાં જે સૂત્રો જે છે તે સૂત્રોમાં આવે શું, સમજો. તો જીવના કલ્યાણ માટે વ્યાસજીએ રચેલા સૂત્રો છે, જેને રામાનુજાચાર્યએ પોતાના હિસાબે ભાષ્ય કરીને રજૂ કરેલા છે. આત્મા આપણે પોતે છે, જેને ભજવાના છે તે ભગવાન છે, અને વચ્ચે આવનારી જે માયા છે તે આપણી પાસે વચ્ચે છે જ, બરાબર? એટલે આમ જોવા જાય તો આપણો ભગવાન જોડે જે સંબંધ છે એના વિશે આ બધું પ્રેક્ટિકલી ચર્ચા આવશે. મતલબમાં આમાં એવું છે કે શાસ્ત્રની ભાષામાં આવશે. અને આમાં કાલે આપણે જેમ ચર્ચા કરીએ પ્રમાણે આ તત્વજ્ઞાનનો વિષય છે, એટલે અલગ અલગ ફિલોસોફર પોતપોતાના હિસાબે એ પ્રમાણે પોતાના મતથી એ રજૂ કરે. દાખલા તરીકે સિમ્પલ લોજિક છે, આત્માની વ્યાખ્યા આપણે કંઈ અલગ આપીએ. આત્માની વ્યાખ્યા શાંકર વેદાંતિ અલગ આપે, મીમાંસક અલગ આપે, સાંખ્યશાસ્ત્રો જે છે તે અલગ આપે, સમજો. દાર્શન જે 6 દર્શનવાળા છે તે બધા પોતપોતાના હિસાબે આત્માની વ્યાખ્યા આપે. જૈનો અલગ વ્યાખ્યા આપે છે, બૌદ્ધો અલગ વ્યાખ્યા આપે છે. હવે છે આત્મા એક જ, પણ બધા પોતપોતાના હિસાબે એની રજૂઆત કરે છે. અને બધા જ્યારે પોતાનો મત રજૂ કરે ત્યારે બીજાનું ખંડન કરે, સમજો. આઈડિયા આવી ગયો? અને અમુક આચાર્ય એવા પણ થઈ ગયા, દાખલા તરીકે અચિંત્ય ભેદાભેદવાળા. કોણ અચિંત્ય ભેદાભેદ કોનો છે? ચૈતન્ય મહાપ્રભુનો. હવે એને એ મગજમારી ગમી જ નહીં, સમજો.
એ કહે કે ભાઈ એ અચિંત્ય છે એટલે એ ચિંતવન કરવા લાયક જ નથી. શું કે જીવને ભગવાન વચ્ચે ભેદ છે કે નથી, એ અચિંત્ય છે, સમજો. એટલે એમણે એ પ્રમાણે એટલે એણે ખંડન કર્યું જ નહીં. એણે સીધો એ ભક્તિ સંપ્રદાયમાં બસ ભક્તિ કર્યા કરો, ભજન કરો. એટલે એ શું કહે છે કે સ્થિતિભેદ છે. તો એક સ્થિતિ એવી હોય છે કે જીવને ભગવાન અલગ અલગ હોય જ્યારે ઉપાસના કરતો હોય ત્યારે. એક સ્થિતિ એવી થાય છે કે જ્યારે એ જીવ જે છે તે ભગવાનની અંદર ભળી બી જઈ શકે છે. એવો એનો મત છે, આપણો નથી, સમજો. એટલે એ કહે કે એ વસ્તુ અચિંત્ય છે, એની ચિંતા કરવાની કોઈ કે એનું ચિંતન કરવાની જરૂર જ નથી કે એ ભેદ છે કે નહીં, એ લફડામાં તમે નહીં પડો. કારણ કે એક એવો સ્થિતિભેદ છે, સમજો. એ એવું એમનું માનવું છે. એટલે બધા ફિલોસોફર પોતપોતાના હિસાબે પોતાનો આ ફિલોસોફી ભગવાનને મેળવવાની, મોટા તત્વજ્ઞાનીઓ જે છે એ પરમાત્મા તત્વને શું સમજે છે અને એને મેળવી કેવી રીતે શકાય એની ફક્ત આ ફિલોસોફી છે. એમાં બધા વ્યાસજીએ જે સૂત્ર કર્યા એમાં બધા એ પોતપોતાની ફિલોસોફી દ્વારા એ સૂત્રોને સમજાવશે. કોઈ એકબીજાનું ખંડન કરશે અને પોતાનો મત રજૂ કરશે. રામાનુજ ભાષ્ય આપણે કેમ લઈએ છીએ? હવે તમે એમ પ્રશ્ન પૂછો કે ભાઈ બધા આવા ખંડન મંડન કરે તો આપણે આ જ કેમ લીધું? તો ભાઈ રામાનુજ ભાષ્ય એટલા માટે લીધું છે કે શ્રીજી મહારાજે રામાનુજ ભાષ્યનો સ્વીકાર કરેલો તત્વજ્ઞાન તરીકે, સમજો. એટલે રામાનુજાચાર્યએ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત છે એને બેઝ બનાવેલો છે. કારણ કે શંકરાચાર્ય રામાનુજાચાર્ય કરતાં પહેલાં 300 વર્ષ પહેલાં જ આવેલા હતા. 7મી સદીમાં શંકરાચાર્ય અને 1000 ને પછી જે હતી તે રામાનુજાચાર્ય. એટલે શંકરાચાર્યનો જે બેઝ બનેલો હતો એની ઉપર રામાનુજાચાર્યએ એટેક કર્યો. બીજું, રામાનુજાચાર્યએ જે કોઈ જૈનો હતા તે, કારણ કે શંકરાચાર્ય જે હતા તે જૈનો અને બૌદ્ધો અહીંયા હતા, બૌદ્ધ ખાસ કરીને એની ઉપર એમણે એટેક કરેલો. એટલે રામાનુજાચાર્યએ એની જોડે જૈન મત અને બૌદ્ધ મતનું પણ ખંડન કરેલું છે. આત્મા પરમાત્મા સંબંધી જ્યારે પણ વ્યાખ્યાઓમાં સૂત્ર આવશે ત્યારે આ બધી તમને હલકી હલકી હાઇલાઇટ આપું છું. પછી આગળ જેમ જેમ જોશો તે પ્રમાણે આવશે. કૌલ મતનું પણ ખંડન કરેલું છે, સમજો, બરાબર. એટલે ઘણા બધા મતોનું ખંડન અંદર આવશે. પણ એ બધા ખંડન તો તમારે સમજવાના છે, પણ એનાથી વધારે વિશેષ શું સમજવાનું છે કે એ ખંડન કોણે કર્યું કે શું કર્યું એ તમારો વિષય નથી. કારણ કે તમારે એ પરીક્ષા આપવાની નથી. તમારે શું સમજવાનું છે? આપણો વિષય જે છે વિશિષ્ટાદ્વૈત પ્રમાણે એ બરાબર સમજી લેવાનો છે. કોણ શું કહેતા આપણે એક લાઇનમાં વાત કરવાની કે ભાઈ આનો પ્રતિપક્ષીનો મત છે, એમાં આપણો સિદ્ધાંત આ પ્રમાણે ખરો સિદ્ધાંત છે તે સમજવાનો છે. એટલે આ ચલાવવામાં આવે છે. આપણે કોઈ પરીક્ષા આપીને કોઈએ 100માંથી 100 માર્ક લાવવાના નથી. એ બી તમને ગેરંટી જોડે કહું કે તમે આ ભણીને જાઓ અને પછી ઘરે તૈયારી કરો અને પછી પરીક્ષા આપો તો તમને 100% માર્ક્સ આવે જ, તમારા ગેરંટેડ આવે, ડેફિનેટ આવે. કારણ કે તમે સમજીને ગયા હો અને પછી ત્યાં જઈને લખો એટલે તમને 100% માર્ક્સ મળે જ. જો તમે સારા રાઇટર હોવા જોઈએ, એક તમારી શરત, 100% માર્ક્સ તો આવે જ. આ મારો અંગત અનુભવ છે. એટલે કે અમે પેલી બારધુનની જે બીજી પરીક્ષા આવે ને તમે લોકોએ આપેલી, સમજો. તો હવે આપણે આ પ્રમાણે મંડળમાં જે બધું ચલાવતા હોઈએ એ જ બધું આવે એ લોકોની પુસ્તકમાં ને એમાં. તો જે એ પ્રમાણે મંડળમાંથી જતા હતા એને ફાયદો થતો જ હતો. જે બહારથી બેસે એને ઓછો ફાયદો થાય. કારણ કે આપણે રોજ સત્સંગ કરીએ, રોજ આપણો વિષય જ મૂળ એ થઈ જાય. એટલે પેલો જે પણ કંઈ પૂછે, કદાચ એવું બને ઘણી વખત કે એમાં જે એ જવાબ આપે એનાથી સારો જવાબ તમે આપી શકો. કારણ કે તમારો રોજનો અનુભવમાં આવી ગયું ને. તમે કોઈ પણ કામ અનુભવમાં લેવું ને એટલે એ તમારું કામ બહુ સરળ થઈ જાય, સમજો, બરાબર. ચાલો, હવે રામાનુજાચાર્ય સાંપ્રદાયિક તત્વજ્ઞાન વેદાંત સૂત્ર દ્વિતીય અધ્યાય, એ તો બધું કાલે આપણે જોયું કદાચ, ના નહીં જોયું. દ્વિતીય અધ્યાય ભાષ્યને અંતે આપેલું છે, પરંતુ એનું પૂરેપૂરું વિગતવાર વ્યવસ્થિત રૂપ જોઈતું હોય તો રામાનુજાચાર્યના ગ્રંથો કરતાં પણ એમના સંપ્રદાયના બીજા ગ્રંથોમાં એ મળી આવે છે. અર્થપંચક, તત્વત્રયી, યતીન્દ્રમત દીપિકા, આ બધા છે ને રામાનુજાચાર્યના મેઇન શાસ્ત્રો છે. આમાં બધું તત્વજ્ઞાન છે. અર્થપંચક છે, એમાં 5 જે તત્વો એટલે ભેદ જે છે એના અર્થ બધા કયા હશે મને એવું લાગે છે. કારણ કે અર્થપંચક વિશે મને નહીં ખબર કંઈ પણ. તત્વત્રય વિશે મને ખબર છે, એ મેં જોયું છે, વાંચેલું પણ છે. અહીંયા આપણી પાસે હતું ત્યાં એની ઝેરોક્સ હતી તત્વત્રયની. તત્વત્રયમાં રામાનુજાચાર્યએ 3 જે તત્વો છે ને મેઇન, જીવ, ઈશ્વર ને માયા, એ 3ની વાત કરેલી છે, બરાબર. એટલે તત્વત્રયમાં પણ એની અંદર પણ ઘણા બધા ખંડન આવું બધું થોડું છે, વધારે નથી, પણ એ ગ્રંથ પણ બહુ સરસ છે. 3 તત્વોની વાત કરેલી છે. અને યતીન્દ્રમત દીપિકા, યતીન્દ્રમત દીપિકા બીજું કંઈ નહીં, આ આપણી ભૂમિકા. સંસ્કૃતમાં જે યતીન્દ્રમત દીપિકા છે તે આપણી ગુજરાતીમાં શું છે? વચનામૃત ભૂમિકા. એ આપણા સંપ્રદાયવાળા જે, બોલવું નહીં કયો શબ્દ મારાથી બોલાઈ જાય, કયું ન બોલવાનું, કારણ કે અત્યારે આ
કેમેરાવાળું બહુ એક્ટિવ ચાલે છે એટલે વધારે બોલવું નથી. એ આપણા સંપ્રદાયવાળા ઘણા ડફોર શંકરોને ખબર નહીં પડતી એટલે એ લોકો એવું કહે છે કે વચનામૃત ભૂમિકા જે છે તે એમ કહે કે હરિજનદાસ શાસ્ત્રીએ પોતે પોતાની મેળે એમ કહે કે કહેલું એ વાતું જ છે એમ કે એની. અરે ભાઈ એ એની વાત નથી કરતા. અંદર વચનામૃત ભૂમિકાની અંદર આખું સાંપ્રદાયિક તત્વજ્ઞાન છે. તમે જોવ તો ખરા, આખો તત્વજ્ઞાનનો ગ્રંથ છે. અને જેને યતીન્દ્રમત દીપિકા જોઈ હોય સંસ્કૃતની અંદર, સમજો એને વચનામૃત ભૂમિકા તમે આપો અને એ વાંચે તો એને એનું મહાત્મય ખબર પડે. સમજો તમારા મારી પેટીસ કેટલાય ખાધી છે? પેટીસ ખાધી છે? બધાએ પેટીસ ખાધી છે ને? હે, બધાએ જ ખાધી જ ને, એટલે જ મેં પેટીસનું ઉદાહરણ આપ્યું. પેટીસ ખાવાની બહુ મજા આવે. પેટીસ આખી દુનિયામાં જેને તેલ ખાવાની ડૉક્ટરે ના પાડી હોય એ સિવાય એવો કોઈ માણસ નહીં હોય કે જેને પેટીસ નહીં ભાવે. સામાન્ય રીતે લગ્નમાં પેટીસ કેમ રાખવામાં નહીં આવે? પેટીસ લૂંટાઈ જાય, લોકો પેટીસ પર જ તૂટી પડે. સાચી વાત કે ખોટી વાત? એ પછી વટાણાની હોય કે પછી પેલા કોપરાની હોય, સમજો, પણ લીલા નાળિયેરની હોય, પણ પેટીસ હોય એટલે બધા એની પર તૂટી પડે. સાચી વાત ને? ખાવાવાળાને તો મજા આવે, લહેર થઈ જાય ને, પણ જે પેટીસ બનાવતું હોય એને કેવી તકલીફ છે? 40 પેટીસ ખાલી તમે ઘરમાં બનાવી જોજો, તમારા ઘરના જે માણસો એના માટે 5-5, 6-6 ખાવા માટે 40 પેટીસ બનાવી જોજો, તમને 2 થી 3 કલાકની મોટી મજૂરી થઈ જાય. પણ એ 40 પેટીસ તમે બનાવો અને પછી ઘરના બધા વ્યક્તિ ઠાકોરજીને ધરાઈને ખાઈને બધા કંઈ મજા આવી ગઈ, તો તમે જે પેલો 3 કલાક મહેનત કરીને એનો સંતોષ તમને લાગે કે ના ભાઈ બધાએ પેટીસ ખાધી, મજા આવી. આ એવી વાત છે કે જે વ્યક્તિઓને પેટીસ બનાવવાની મહેનત ખબર છે, એનો મસાલો તૈયાર કરવામાં કેટલી મહેનત છે, વટાણા છોલવાના, તુવેર છોલવાની, એને વાટવાના, પછી એને ધીમી આંચ પર શેકવાના, મસાલો લીલો રહેવો જોઈએ અને ચઢી પણ જવો જોઈએ. એની અંદર પછી મસાલામાં જે કોઈ બીજા મસાલા એડ કરવાનો હોય તો એડ કરવાના. એમ કરીને એનું તમે જે કંઈ બનાવો તે બનાવવાનો. પછી બીજી બાજુ બટાકા લેવાના બાફવાના, એ બટાકાને બાફીને પછી એને ઠંડા પડે પછી ક્રશ કરવાના. એની અંદર તમારે બેસન અથવા રવો એવું કંઈ પણ નાખીને થોડું બાઇન્ડિંગ કરવાનું. પછી એને પેલું જે તમે બનાવેલું હોય, બરાબર, તુવેર કે એનું એ પૂરણ જે બનાવેલું હોય તે પહેલાંથી કવર કરવાનું. એ કવર એવું બનવું જોઈએ કે એ અંદર તેલમાં તમે ગરમ ગરમ નાખો તો ખુલી નહીં જવી જોઈએ. અને પછી તમે તૈયાર કરીને બનાવો ત્યારે વ્યવસ્થિત પેટીસ તૈયાર થાય ને પછી પેલો તો 1 જ મિનિટમાં કહી દે કે સારું છે કે ખરાબ છે. બનાવવાળાએ કેટલી મહેનત કરી. સેમ હાલ આપણે ત્યાં વચનામૃત ભૂમિકાનો છે. આ તમને પેટીસનું ઉદાહરણ મેં એટલે આપ્યું. જે વ્યક્તિઓને વેદાંત વિષય વિશે ખબર નથી, જેને તત્વજ્ઞાન વિષય વિશે ખબર નથી, જે ફક્ત ને ફક્ત મન ફાવે એવા લવારા કરે છે, સમજો, હવે એને વચનામૃત ભૂમિકા વિશે શું સમજ પડે? એટલે કંઈ ખબર નહીં પડે. એટલે એ લોકો કહે કે ભાઈ હરિજીવનદાસ શાસ્ત્રીએ કરેલી વાતો જ છે. એમ કે હરિજીવનદાસ શાસ્ત્રીએ કરેલી વાતો નથી. એ આ સાંપ્રદાયિક તત્વજ્ઞાન છે. એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 મુખ્ય ભેદ છે જે સ્વામિનારાયણ ભગવાને પહેલો પ્રશ્ન કરેલો છે, એના બધા જવાબ આપેલા છે. ઓ દીપક, કાલે આવવાનું છે, પેલું યાદ છે ને? હા, પછી તું 11:30 ત્યાં પહોંચી જજે. પેલા જોડે ગાડી લઈને પહોંચી જજે 11:30 ગણેશને ત્યાં. યાદ છે ને? એકદમ સહી. ચાલો, એના ઘરની નજીક છે એટલે પેલો ગણેશનું ઘર કતારગામમાં જ. એટલે કહેવાનો મતલબ સમજો કે એ લોકોને એ ખબર નથી કે શાસ્ત્રીજીએ કેટલી મહેનત કરી. 75 એટલે લગભગ તમને કહું તો એ 75 વર્ષ ઉપરની એમની ઉંમર થઈ ગયેલી ને, 75 નહીં 80 વર્ષ ઉપરની. તે પછી એમણે ભૂમિકા બનાવેલી છે. ભૂમિકા આખા જીવનનો એમનો સાર છે. અને ભૂમિકાનું પુસ્તક તમને કહું કેટલા ઘણા છપાઈ ગયું, પછી પણ ઘણા બધા લોકોને એમણે આપી. અને અહીંયા 15 દિવસ સુધી એમણે ચલાવેલી. તો પહેલે દિવસે ભૂમિકાની કથા કંઈક કેવું કંઈ હતું અહીંયા તત્વજ્ઞાનની, તો પહેલે દિવસે કંઈ 150-200 માણસ, અને છેલ્લે દિવસે એક હરજીવનદાસ શાસ્ત્રી અને એક જ શ્રોતા. આધે ઇધર આધે ઉધર, બાકી મેરે સાથ, તો કોઈ મળે જ નહીં. તત્વજ્ઞાન કોને આવડે? સમજો તમે. હું તમને એની વેલ્યુ સમજાવું છું કે તત્વજ્ઞાન એ સમય પર પણ આવી હાલત હતી.
એમણે છપાવ્યું, પછી જે ડોનરો હતા એણે જે પુસ્તક આપ્યું એમના બાપાને આપેલું, ગિરીશભાઈના પપ્પાને, તો એમના ઘરે 40 વર્ષ એ પુસ્તક પડી રહ્યું એમને એમ, કારણ કે એનું અર્થઘટન કેવી રીતે કરવું અમને ખબર જ નહીં હતી. અમારા ઘરે પણ પડી રહેલું, ઘનશ્યામ કાકાના કેટલા બધા પુસ્તકો પડી રહેલા. છેલ્લે એમણે ઉપર કાતરિયામાં મૂકી દીધા, અમુક તો કોઈને અહીંયા લાઇબ્રેરીમાં આપી દીધા, ઘણા બધા પુસ્તક આપી દીધા. ભગવાનનું સિંહાસન સુદ્ધા આપી દીધું એ લોકોએ, બરાબર. કેટલા બધા ફોટા હતા એ બધા આપી દીધા આમ તેમ, અમુક તો રાજુને આપી દીધેલા. સમજો, કહેવાનું તાત્પર્ય સમજો કે એ પુસ્તક જે છે એને કોઈ ચલાવવાવાળો નહીં મળે, એને કોઈ શીખવાડવાવાળો નહીં મળે, એટલે આવી હાલત હતી સંપ્રદાયનું તત્વજ્ઞાન. અને એના વિશે જેને કંઈ ખબર નહીં પડતી એવા લોકો ટિપ્પણી કરે છે. આ આપણી હાલત કેટલી ખરાબ છે. હરિપ્રકાશ શાસ્ત્રી આજે પણ એ જ કહેતા હતા કે લોકો આપણે ત્યાં વ્યક્તિ પૂજક એવા થઈ ગયા છે કે ભગવાનની આજ્ઞા માનતા નથી અને પેલા વ્યક્તિની વાત માને છે. એમાં સંપ્રદાયનું સત્યાનાશ થઈ ગયું, બરાબર. ચાલો, એટલે રામાનુજાચાર્યના અન્ય ગ્રંથ કરતાં એમના સંપ્રદાયના ગ્રંથોમાં મળી આવે છે જે આ 3 ગ્રંથ આપણે વાંચ્યા, અર્થપંચક, તત્વત્રયી અને યતીન્દ્રમત દીપિકા વગેરે આ સંપ્રદાયના ઘણા ગ્રંથો છે. એમાંના આ છેલ્લા ગ્રંથને આધારે રામાનુજાચાર્યના સાંપ્રદાયિક તત્વજ્ઞાનનું અત્રે નિરૂપણ કરીશું. તો એ તત્વજ્ઞાનનું વાચકને જરૂર જેટલું જ્ઞાન થઈ જશે. એ ગ્રંથકારે દ્રવિમીદ ભાષ્ય, ન્યાય તત્વ, સિદ્ધિત્રય, શ્રી ભાષ્ય, વેદાંત દીપ અને વેદાંતસાર, વેદાંત સંગ્રહ, ભાષ્ય વિવરણ, સંગીતમાળા, સ અર્થ સંક્ષેપ, શ્રુતિ પ્રકાશિકા, તત્વરત્નાકર, પ્રજ્ઞા પરિત્રાય, પ્રમેય સંગ્રહ, ન્યાય કુલિસ, ન્યાય સુદર્શન, માનયાથાત્મ્ય નિર્ણય, ન્યાયસાર, તત્વદીપન, તત્વનિર્ણય, સ્વાર્થ સવાર્થ સિદ્ધિ, ન્યાય પરિશુદ્ધિ, ન્યાય સિંધાંજન, પરમતભંગ, તત્વત્રય ચુલુક, તત્વત્રય નિરૂપણ, તત્વત્રય પ્રચંડ મારુત, વેદાંત વિજય, પારાશર્ય વિજય આદિ પૂર્વ આચાર્યોના ગ્રંથને અનુસરી એમાંથી જે જાણવા જેવું હતું તે એકઠું કરીને રચ્યો છે એમ જણાવે છે. એટલે આ યતીન્દ્રમત દીપિકા જે ગ્રંથ છે તે આ બધા ગ્રંથો જે છે એનો સાર છે. આ જેટલા ગ્રંથો હમણાં બોલ્યો ને એ બધા ગ્રંથોનો સાર છે. અને એ યતીન્દ્રમત દીપિકાના આધારે જ, કારણ કે એનું તત્વજ્ઞાન છે, એમાં આખો વિશિષ્ટાદ્વૈત મત છે, એ પ્રમાણે આનું આખું ભાષ્ય થયેલું છે. હવે સમજ પડી ગઈ તમને હું જે કહેવા માગું છું? સમજો, જેમ આપણા મુખ્ય ગ્રંથ વચનામૃત, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન છે કે નહીં? આપણા સંપ્રદાયના મુખ્ય ગ્રંથ આ 3 કહેવાય ને, વચનામૃત, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન. આ આપણા 3 ગ્રંથ મુખ્ય પ્રમાણિત ગ્રંથ કહેવાય, સૌથી વધારે પ્રમાણિત આ 3 ગ્રંથ કહેવાય. હવે સમજો, એ 3 ગ્રંથનો જે સાર જે છે કે એ 3 ગ્રંથમાં તત્વ શું સમજાવવામાં આવેલું છે આત્મા, પરમાત્મા કે માયા સંબંધી, એ સમજવું હોય કે આ 5 ભેદ તમારે સમજવા હોય એ 3 ગ્રંથમાંથી, તો એમાં ભૂમિકાનો ઉપયોગ તમારે કરવો પડે. ભૂમિકામાં તમને એ બધા ઉદાહરણ આપેલા છે કે ભાઈ આ વચનામૃતમાં આ પ્રમાણે આ કહ્યું, આ વચનામૃતમાં આ કહ્યું, આ બધું એમ કરીને જે ભગવાનના પરમાત્માના જે ગુણો કયા, તે પરમાત્મા વિશે જે ચર્ચા કરી એમાં વચનામૃતમાં ભગવાને જે પોઈન્ટમાં જે કંઈ કહ્યું હોય એ બધું નિરૂપણ કરેલું છે. આપણા સંપ્રદાયના 3 મુખ્ય ગ્રંથો વિશે શિક્ષાપત્રની આજ્ઞાઓ પણ અમુક જગ્યા પર લખેલી છે, સત્સંગી જીવનના અમુક વાક્યો પણ લખેલા છે, સમજો. અને અમુક રામાનુજ સંપ્રદાયના પણ લીધા છે, સમજો. 7-8 સત્શાસ્ત્રો બધા લીધેલા છે ભૂમિકાની અંદર, ઉપનિષદોના પ્રમાણ પણ લીધેલા છે, બરાબર. કેમ કે આખા સંપ્રદાયનું તત્વજ્ઞાન સમજાવવાનું છે. એમ રામાનુજાચાર્યે જે વ્યાસજીએ કરેલા સૂત્રો ઉપર ભાષ્ય કર્યું, તો એ એમનો મત તમારે જાણવો હોય તો એમની યતીન્દ્રમત દીપિકા જાણવી પડે. આઈડિયા આવી ગયો? હવે યતીન્દ્રમત દીપિકા શું છે? તો આ બધા શાસ્ત્રો મેં જે વાંચ્યા એ બધા શાસ્ત્રોનું શું છે, પ્રમાણરૂપ કરીને આખી યતીન્દ્રમત દીપિકા બનેલી છે, જેમ આપણી ભૂમિકા બનેલી છે. યતીન્દ્રમત દીપિકા ઇઝ નથિંગ બટ અવર વચનામૃત ભૂમિકા. એટલે તમે સમજો કે જે વ્યક્તિ પોતાનું લેવલ ભૂમિકા સમજવા લાયક બનાવે એ જ વ્યક્તિ યતીન્દ્રમત દીપિકા કે એના આધારે આ સમજાયું હોય એ સમજી શકશે. એટલે તમારે આપણી જાતને ઊંચી કરવી પડશે એમ. એટલા માટે હું તમને કહું કે ભાઈ ફ્રી થાવ, ગમે ત્યારે થાવ તો અહીંયા જે ચાલે એને રાત્રે વાંચો, સમજો. ઘરે બેઠા હોવ તો વચનામૃત ભૂમિકાનો થોડોક અભ્યાસ કરો.
એ સમજ નહીં પડે તો પછી પેલું જે આધ્યાત્મિક તત્વાખ્યાનમ છે એ દ્વારા સમજો તો તમને વિશિષ્ટા દ્વૈતમાં જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ તમને આમાંથી બધા જે સૂત્રોનો અર્થ જે છે તે સમજ પડતી જશે. એ તો એમ જ સમજાય. તત્વજ્ઞાન કોઈ એક જગ્યા પરથી નહીં લેવાય. ફાર્મેકોલોજી જેવું છે. હમણાં જ અમારા ઘરમાં એક ફાર્મેકનું સ્ટુડન્ટ છે, તેણે મને પૂછ્યું કે આ ફાર્મેકમાં તો બધું મોટા પપ્પા આમ આમ તેમ બધું અલગ અલગ જગ્યા પર આવે છે. મેં કોઈ અલગ અલગ જગ્યા પરથી તમે લેવું ને પછી તમે એને રીરાઇટ કરો ને એમાં જ પ્રોફેશનને મજા આવે. તમે એક એણે જે કહ્યું એ પ્રમાણે લખીને આવશો તો પૂરા માર્ક્સ નહીં આવશે. તો એણે એ પ્રમાણે કર્યું ને તો પ્રોફેસર એને બોલાવી ને એને કહ્યું કે આ બધું તે ક્યાંથી લખ્યું છે કે મોટા પપ્પાએ કહેલું એટલે બીજાએ કહેલું એટલે મેં બધું લાઇબ્રેરીમાંથી અમુક MBBSની બુકમાંથી ને એમાંથી બધું જોઈને લખેલું છે. ખુશ થઈ ગયા પ્રોફેસર. એને કંઈ 69 કે 70 આવ્યા, 71 હાઈએસ્ટ હતા એને એટલા આવ્યો તો પ્રોફેસર ખુશ થઈ ગયો કે યુ હેવ ડન વન્ડરફુલ જોબ. તમે અલગ અલગ જગ્યા પરથી આ બધું કોમ્પાઇલ કરીને જબરું લખેલું જ તેમ. તને હકીકતમાં ફાર્મેકમાં ગ્રીપ જબરી આવેલી છે. ફાર્મેક એટલે શું? આ મેં તને જે કહ્યું તે કે પેટના દુખાવા માટે આ તને ઇન્ફેક્શન થયું હોય તો તારે એન્ટીબાયોટિક લેવી પડે, અને ઇન્ફેક્શન ન થયું હોય ને ફક્ત ગેસ હશે તો તારે ઓમિપ્રાઝોલ લેવી પડશે. એ ફાર્મેકોલોજી અઘરો વિષય છે. પણ એમાં શું છે, તમે જેટલું ડેપ્થમાં જાઓ, જેટલું સમજો એ પ્રમાણે તમને આઈડિયા વધારે આવે. એમાં પણ એવું છે, તમારે સમજવું પડે. આમાં ઉપર છેલ્લું જ્ઞાન નહીં ચાલે. આમાં કંઈ એવું નથી કે પેલી કહાની કિસ્સો આવી ગયો, પેલો અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અહીંયા ગયો, કોને મળ્યો, કાને મળ્યો, ગોમતી ગાયે દૂધ પી લીધું, એવું બધું નહીં આવે આમાં. આમાં જે ચાલે તે સ્ટેપ બાય સ્ટેપ ચાલે. એક ભાઈ આવી રીતે કહેતા હતા, સત્સંગી જીવનની કથા કરે ને ગોમતી ગાયનું એમ કહે કે ઘનશ્યામ મહારાજે દૂધ પીધું એ વાત કરે. આપણે 5 પ્રકરણ સત્સંગી જીવનના ચાલો, એમાં ગોમતી ગાય આવતી જ નથી. હવે 6ઠ્ઠામાં આવે છે. હવે એ ભાઈ અહીંયાથી જ કથા કરતા હતા, સત્સંગી જીવનની કથા કરતા હતા, એમાં ગોમતી ગાયનું દૂધ આવી ગયું. હવે આ આપણા સમજો મારી વાત, હવે આ આપણા સંપ્રદાયનું લેવલ થઈ ગયું, તમે સમજો. સત્સંગી જીવનમાં ગોમતી ગાય વિશે કોઈ ઉલ્લેખ નથી ને પેલા ભાઈ સત્સંગી જીવનનું બેનર બહાર મારે ને એ કથા કરે ને ઘનશ્યામ મહારાજના ચરિત્રમાં ગોમતી ગાયનું દૂધ પીધું આવી વાત કરે. હવે સત્સંગી જીવનમાં એ લોકો એવી બધી કથા કરે છે કે જેનો સત્સંગી જીવનમાં ઉલ્લેખ જ નથી. 5 મોટા પ્રકરણમાં પણ વિચાર કરો. ચરિત્રની તે બરાબર છે, પણ તમે જ્યારે સત્સંગી જીવનની કથા કરો ત્યારે તમારે એ જણાવવું જોઈએ કે ભાઈ આ ચરિત્ર સત્સંગી જીવનમાં નથી, આ બીજી જગ્યા પરથી લીધું છે. એ તમારી ફરજ બને છે, કારણ કે સત્સંગી જીવન પાક્કું સોનું છે, સમજો. તો એમાં ગાલમેલ થોડી કરાય. બરાબર. ચાલો, પ્રમાણનું નિરૂપણ કરતા ગ્રંથકાર જણાવે છે કે વેદ આખો પ્રમાણ છે. વેદ જેવું કોઈ પ્રમાણ નથી. વેદ સાક્ષાત પ્રત્યક્ષ પ્રમાણ. વેદના રચયિતા કોણ? કોઈ નહીં, અપરુષેય છે. એટલે જેમ ભગવાન અનાદિ છે, જીવ અનાદિ છે, તેમ વેદ પણ કેવા છે? અનાદિ છે. વ્યાસજીએ વેદોનું વિભાગીકરણ કરેલું છે, વેદને જુદા પાડેલા જ. મોટા ભેગા હતા તો વ્યાસજીને થયું કે આના પછી જે કોઈ જનરેશન પેઢીઓ આવવાની છે કળિયુગમાં તે બધા કેવા આવવાના છે? અલ્પ અને અવળી બુદ્ધિવાળા. એટલે આપણી સરળતા માટે એમણે જે વેદ હતા એને શું કર્યું? 4 ભાગમાં વિભાગ પાડ્યા. વ્યાસજી વેદના રચયિતા નથી. જે બીજા સંપ્રદાયવાળા લોકો છે, જે બીજા ધર્મવાળા વિધર્મીઓ છે, તે શું ચગાવે છે કે આ લોકો સનાતન સંસ્કૃતિને અનાદિ કહે છે, પણ એમ કહે કે વ્યાસજીના પ્રમાણ પરથી જેમ કહે કે આ બધા વેદ રચાયેલા જ, તો વેદ તો વ્યાસજીએ બનાવેલા જ. તો વ્યાસજી પહેલાં કોણ? એટલે આ લોકની સનાતન સંસ્કૃતિના ગીત ગાય છે પણ 5,500-6,000 વર્ષ જૂની જ છે. વિધર્મીઓ આવું કહે છે, અને આપણાવાળા ગધેડાઓ હા પણ પાડે જ ટીવી ચેનલ પર બેઠા બેઠા. હા સાચી વાત છે, બોલ. ત્યારે આપણે એમ થાય કે આ બધા અક્કલનું આલા પ્રદર્શન કરવાવાળા છે. એ લોકો વેદને વ્યાસજીએ રચેલા એમાં હા પાડે જ પાછા. આપણાવાળા હિન્દુ બોલો, અને અમુક જગ્યા પર લડવાવાળા આપણા હિન્દુ છે. મને એમ થાય કે આ સાલા સત્યાનાશ કરવાવાળા ગદ્દારો હિન્દુ આવું કહે છે, સમજો. એટલે વ્યાસજીએ વેદ રચ્યા નથી, વ્યાસજીએ વેદનું વિભાગીકરણ કરેલું છે. વેદ તો અપરુષેય છે. એ તો ભગવાન નારાયણ જ્યારે પણ સૃષ્ટિની રચના કરે છે ત્યારે બ્રહ્માજીને આ પોતે જાતે આપે છે, વાસુદેવ ભગવાન, કે ભાઈ તમારા બ્રહ્માંડમાં તમારા જે જીવો છે આ બધા, એના પુનરુત્થાન માટે કે એના ઉત્થાન માટે ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એ લોકો કરે એના માટે, અને એ લોકોની પ્રગતિ માટે, ઉન્નતિ માટે આ વેદો તમને આપું છું, જેમાં સમસ્ત ધર્મોનું નિરૂપણ છે. તે એ વેદો દ્વારા તમે ધર્મનો પ્રચાર પ્રસાર કરો એમ કરીને ભગવાન, કારણ કે બ્રહ્માંડ એટલે બ્રહ્માનું અંડ જે છે તે બ્રહ્માંડ,
તમે બ્રહ્માંડનો આકાર કોઈ દિવસ જોયો છે? કયા આકારનું છે? આમ ઈંડા આકારનું છે. આપણે અહીંયા જોયું બનાવેલું. અંડ એટલે ઈંડું. અને એ બ્રહ્માંડના પહેલાં કોણ હતા? બ્રહ્માજી હતા. અને બ્રહ્માજી પહેલાં આવ્યા. સૃષ્ટિ પ્રકરણ તમે જુઓ ને એ વિચાર કરતા હતા કે હું ક્યાંથી આવી ગયો. એટલે પછી અવાજ આવ્યો તપ તપ તપ. પછી એણે તપ કરવાનું ચાલુ કર્યું. પછી એ જ્યાં બિરાજમાન હતા પેલા કમળ ઉપર, ત્યાંથી એને વિચાર આવ્યો કે ચાલી જરા નીચે જાઉં. તો કામરેજ 4 રસ્તા સુધી પહોંચી ગયા વરાછાથી. એને થયું કે આ આગળ બહુ હાઈવે બહુ મોટો લાગે છે, કાં જવા. એટલે પછી પાછી એમણે થયું કે વાસુદેવને યાદ કરવા દે. એટલે એમણે, વાસુદેવ ભગવાનની વાત છે, મારી નથી. એટલે પછી એમણે ભગવાનને યાદ કર્યા. ભગવાન કહે કમ બેક, બરાબર, તું પાછો આવી જા. એટલે બ્રહ્માજી પાછા નારચા સુધી પહોંચ્યા જ નહીં ને પાછા ઉપર આવી ગયા. કે કાં તો નારચાનો એન્ડ નહીં આવ્યો તો હું ક્યાંથી આવ્યો, એ તો એન્ડ જ આવે એવું નથી. એટલે ત્યારે એમને સુરતી જેવી બુદ્ધિ વાપરી કે હવે જ્યાં છૂતા બરાબર જો બેસી રહેવા દઈએ. પાછો અવાજ આવ્યો તપ તપ. એટલે પાછું તપ ચાલુ કર્યું. પછી ભગવાન પ્રસન્ન થયા. તે કહે કે ભાઈ હું કોણ છું, હું અહીંયા કેમ આવેલું છે, તો મને કેવું. કારણ કે એકલા બ્રહ્માજી જ હતા ત્યારે, કોઈ મળે જ નહીં. એટલે ભગવાને પછી એમને કહ્યું કે ભાઈ તમે આ બ્રહ્માજી છો અને તમારે સૃષ્ટિ કરવાની છે. તે કે કેવી રીતે કરું? કોઈ તો એ નહીં, કિસ પે રાજ કરું, સબકો તો ઉડા ડાલા. બ્રહ્માજી કહે ભાઈ રાજ કેવી રીતે કરું, કોની પર રાજ કરું? તે કે તમારે સૃષ્ટિ કરવાની છે, બધું મટીરિયલ જે છે તે હું તમને આપું. આ ભગવાન છે, યાદ રાખજો. ભગવાન અને શનિદેવ ડિલેઇંગ ફેક્ટર, નોટ અ ડિનાઇંગ ફેક્ટર. તમને બહુ ધીરજ રખાવે, બહુ ધીરે ધીરે કામ થાય. આમાં નિલેશભાઈને પૂછવાનું, ભગવાનનું ખાતું એટલે સરકારી ખાતું. અશોકભાઈ એના ખાસ અત્યારે અનુભવી છે. ભગવાનનું સરકારી ખાતું બહુ શાંતિથી કામ કરે. લખેલું તો શાસ્ત્રમાં 1 દ્વિપરાતકાર, 2 દ્વિપરાતકાર. એટલે આપણે એમ કે દ્વિપરાતકાર, પણ દ્વિપરાતકાર એટલે કેટલો મોટો સમય થાય આપણા માટે એ જોયો છે. કારણ કે ભગવાનને કંઈ ફરક જ નહીં પડતો. એ બહુ મોટો માણસ છે અને આપણે બહુ નાના માણસ. એટલે આપણી ધીરજ ખૂટી જાય. આપણે એમ કે આટલો બધો સમય ચાલ્યો ગયો. ભગવાન કહે ભાઈ હજુ તારું કર્મ જે છે તે પરિપાક અવસ્થાને નથી પામ્યું, એટલે તને આ જન્મે નહીં મળે. દ્રૌપદીજી જેવાને ના પાડી દીધી તો તમે ને હું કોણ છે ખેટકા બેગન. ભાઈ આ જન્મે તમે પતિનું સુખ નહીં મળે. મહેનત કરી કરીને થાકી ગયા. હવે તો કાઠિયાવાડી પણ નહીં હતા, તો પણ બહુ મહેનત કરી એણે. પછી એને છેલ્લે યાદ આવ્યું, સુરતી સિદ્ધાંત સાચો આપણો, ભાઈ આ જન્મે નહીં મળે. ભગવાને ના જ પાડી દીધી. શિવજીએ પણ છેલ્લે કહી દીધું ભાઈ 5 પતિ મળશે, તો કહે કે આ જન્મે નહીં મળે, એ નહીં, આવતા જન્મે મળશે. તો પછી બીજા જન્મે જ મળ્યા. એટલે કોઈ એમ કહે કે મહેનત કરીને બધું અત્યારે ને અત્યારે સિદ્ધ કરી નાખું. જય સ્વામિનારાયણ. મહેનત કરી શકો ખરા તમે, પણ સિદ્ધ થાય કે નહીં થાય એ ભગવાન કે એ તો હું નક્કી કરું. તું મહેનત કરી શકે છે, ભગવાન તમને ના નહીં પાડતા. કર મહેનત. તું કાઠિયાવાડી બનીને જમીન લઈ લે, પણ પછી એ જમીનની ટીપી નીકળે જ નહીં અને એ ખૂણામાં ને ખૂણામાં જ પડી રહીને ભાવ વધે જ નહીં, તો પછી પેલો શું કરે? વર્ષો સુધી પૈસા રોકાઈ લે જ રહી એના. બિચારો રાહ જોઈને બેસી જાય કે અહીંયાથી ટીપી પડતી જ નથી. સાહેબને ફોડવા જાય તો સાહેબ પણ નહીં ફૂટે, સાહેબ પણ ના પાડે ભાઈ એ બાજુ ગવર્મેન્ટે કોઈ વિકાસ કરવાનો જ નથી. પછી પેલો કંટાળીને 15-20 વર્ષે જમીન શું કરે? વેચી નાખે ને વરસમાં ટીપી પડે. એટલે પેલી જણે લીધેલી હોય તો મારી આમ નાચતો આમ કરતો આવે પેલાની પાસે કે ભાઈ ટીપી પડી ગઈ સાહેબ, તમે રાહ જોઈને હું ફાવી ગયો. કારણ કે પેલાએ સાચવેલું કોના માટે? પેલો જે બીજો નાચવાનો હતો એના માટે સાચવેલું. એનું કર્મ પરિપાક અવસ્થાને પહોંચવાનું હતું. એટલે એને બેઠા 1 વર્ષમાં જ ટીપી પડી ગઈ. અને એ પેલો 20 વર્ષમાં જેટલું નહીં કમાયો એ પેલો 1 જ વર્ષમાં કમાઈને નીકળી બી જાય. અને પેલો મારી એમ દાઢી ખજવારી જ કરે બેઠો બેઠો. પછી પેલો ઈર્ષામાં જલિયા કરે, ખોટી વેચી નાખી. 1 વર્ષ. અરે ભાઈ ખોટી નહીં, એ તું વેચી એ જ તારી નસીબમાં જ નહીં હતું એટલે તે વેચી. તે તો 20 વર્ષ સાચવીને તારા ભાગ્યમાં તે તો 20 વર્ષમાં મળી જ જતે. સમજો. એટલે સમયથી પહેલાં અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. મહેનત કરવી, કર્મ કરવું આપણા હાથમાં છે. ફળ પ્રદાતા કોણ છે? ઈશ્વર છે. એટલે એટલો તમારે સંતોષ રાખવો. બરાબર. ચાલો. એટલે વેદ આખો પ્રમાણ છે. વેદના 2 ભાગ છે, એક તો કર્મ પ્રતિપાદક અને બીજો બ્રહ્મ પ્રતિપાદક. મીમાંસામાં પણ એવું જ છે. 2 મીમાંસા છે ને. કઈ મીમાંસા છે? બોલ મનીષ. મનીષ જ બોલશે, બીજો કોઈ નહીં બોલશે. હવે એમાં કર્મ પ્રતિપાદક કોણ છે?
અને બ્રહ્મ પ્રતિપાદક કોણ છે? શબ્દ બદલાયેલા છે, અર્થ એક જ છે. જીગર નીચેની જો તારો જ નંબર છે. હવે તેરા નંબર આયેગા इसके बाद. બોલ કઈ વીઆઈપી લગે જ હંમેશા ઉલ્ટા ही खुलता है. અશોકભાઈની દુકાન તે ખોલ નાખી આ બાજુ. કેટલી વાર શીખવાડ્યું? ઉત્તર સ્ટેન્ડ્સ ફોર ઉપાસના. એટલે ઉત્તર મીમાંસા કેના માટે છે? ઉપાસના. ઉપાસના એટલે આમાં શું લખેલું છે? બ્રહ્મ પ્રતિપાદક. ઉપાસના કોની થાય? બ્રહ્મની, ભગવાનની થાય ને. એટલે બ્રહ્મ પ્રતિપાદક. અને કર્મ પ્રતિપાદકમાં શું આવે? પૂર્વ મીમાંસામાં શું આવે? બધી કર્મકાંડ આવે ને. આ કરશો તો આ મળશે, આ કરશો તો આ કરો, આ કરો તો આ મળે, આ કરો. પુત્ર જોઈએ છે, પુત્રેષ્ટિ યજ્ઞ કરો. સારી કન્યા જોઈએ છે તો આ કરો. સંપત્તિ જોઈએ છે તો આ કરો. સમજો, આ તપ કરો, પેલું કરો. એ કર્મ પ્રતિપાદક. એટલે વેદોમાં પણ આ પ્રમાણે બે વિભાગ છે. એક કર્મકાંડવાળો છે, એમાં બધું કર્મ 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 જ આવ્યા કરે. સમજો. અને બીજામાં શું આવે? બ્રહ્મ પ્રતિપાદક. બ્રહ્મ પ્રતિપાદક એટલે શું આવે? એમાં આત્માએ કોની ઉપાસના કરવાની છે? અદ્રશ્યની ઉપાસના કરવાની છે. હવે અદ્રશ્ય કોણ છે? એક મિનિટ બોલ ભાઈ, અદ્રશ્ય કોણ છે? એ કોણ નથી દેખાતું તને? हाँ, एंड पेंड घंटे वेले बेटे के पहू साउथ में आया और सीख गया. ये सीखी गयो बराबर. शेरू सीख ગયા. એ અદ્રષ્ટની અદ્રષ્ટ વેદોમાં શું કહ્યું છે? એ અદ્રષ્ટની ઉપાસના કરવાની છે. તમે વિચાર કરો યાર, અદ્રષ્ટ તો એની ઉપાસના કઈ રીતે થાય? બરાબર. તો એ અદ્રષ્ટ છે ને, તમને દેખાય છે ભગવાન અત્યારે, પણ એની ઉપાસના આપણે કરી રહેલા જ ને. હા, એનું કાર્ય જ દેખાય. એ કાર્ય પણ હવે તમે બોલ્યા તો કહી દઉં, બે પ્રકારનું દેખાય પાછું. જેના કર્મ સારા હોય એનું બધું સારું જ સારું દેખાય. એ બહુ બી પોઝિટિવ બહુ વાત કરતો હોય, કારણ કે એના કામ થતા હોય એટલે એ કંઈ બી પોઝિટિવ. અને જેના કામ નહીં થતા હોય એ પછી મારે કંઈ કહેવું નથી એ શું કહેતો હોય તે. એ કહે કે મારું તો લોહી જ નેગેટિવ છે, તો હું શું કરું? મારું લોહી મળતું જ નહીં આવતું કોઈની જોડે. માઇનસ નેગેટિવ જ લોહી છે મારું. એ બી નેગેટિવ લોહી છે, ભાગ્યે જ કોઈનું હોય. તો મારે કરવાનું શું? સમજી ગયા? એટલે એ બિચારો એ પ્રમાણે કે વ્યાખ્યા આપે જીવનની. એટલે જીવનની વ્યાખ્યા કેવી છે? બધાના પોતપોતાના કર્મ પ્રમાણે, અનુભવો એ પ્રમાણે બધા વ્યાખ્યા કરે. સમજો. એટલે એમાં કંઈ પડવા જેવું નથી. 100 માણસ 100 અલગ અલગ વાત કરશે. હવે આમાં આવું જ છે. કર્મકાંડ પ્રમાણે જેને જેને જે મળ્યું હોય અને એ ખુશ થયો હોય, રાજી થયો હોય, ગાડી બંગલા થયો હોય, તો એ કંઈ કર્મકાંડમાં મજા આવે છે. પણ પછી એ કરીને પાપ કર્મ કરેલો હોય ને એના સજારૂપ પછી છોકરા વાંકા આવે, બાયરી એનું કર્યું નહીં માને. બરાબર. આવું બધું થાય ત્યારે પછી એને ધીરે ધીરે થાય કે ભાઈ આ કર્મકાંડ કરીને પણ છેલ્લે તો દુઃખી જ થવાનું છે. બરાબર. કર્મ કરવા ગયા ને થઈ ગયું શું? અશોકભાઈ કાંડ થઈ જાય. અશોકભાઈ જ્યાં જાય ને મને ફોન કરે, હું પહેલેથી જ કહી દઉં, ભાઈ નહીં જાઉં, ભાઈ નહીં જાઉં. કેટલી વખત મેં ગાયન ગાયું, ન જઈયો એમ કરીને કેટલી વાર હું ગાયન ગાઉં, પણ અશોકભાઈ મારી વાત જ નહીં સાંભળે. જેમ પેલી પિક્ચરમાં પેલો હીરો નહીં સમજે ને પેલી હિરોઈન ગાયા જ કરે ને પેલો હીરો ચાલ્યા જ કરે, એમ અશોકભાઈ ચાલ્યા જ કરે, હું ગાયા જ કરું બેઠો બેઠો. પછી પાછા ફરીને આવે ને એટલે પછી મને કહે, વાસુદેવભાઈ તમે જે કહ્યું ને એ સાચી વાત નીકળી, કંઈ થયું નહીં. હવે એ ભાઈને થોડુંક આદત છે બલીની જેમ કે દુનિયામાં બધી જગ્યા પર મારે યજ્ઞ કરવા છે, એક આટલી નાની તલ જેટલી જમીન પર છોડવી નથી. એમ એ ભાઈને આદત છે એવી કે આખી દુનિયા ફરી નાખું. બરાબર. ફરે છે, ફરો, શું કરવું હવે? બાકી હું એમને કહું છું કે જ્યારે તમે જે કર્યું છે અત્યાર સુધી એ બધું બરાબર જ છે. કર્મનું ફળ તમને મળી જ જશે. બસ તમે ખાલી જે જગ્યા પર લડવાનું છે એટલું લડ્યા કરો, બીજું કંઈ ના કરો. હવે ભાઈને એવું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાઈની બહુ મોટી ઊંડી શ્રદ્ધા છે એટલે બહુ દોડે છે. બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. એટલે આ પ્રમાણે બે ભાગ છે વેદના, કર્મ પ્રતિપાદક અને બ્રહ્મ પ્રતિપાદક. આની સ્પીડ આવી જ રાખવી પડશે. તમને એમ કે ભાઈ વાસુદેવભાઈ આ બીજી બધી વાત કેમ કરે છે? હું આને બહુ સ્પીડમાં ચલાવીશ ને તો તમને લોકોને જરા પણ રસ પડશે નહીં. અને તમે પણ પેલી જે હરજીવનદાસ શાસ્ત્રીની સભામાં પહેલાં 150 હતા ને પછી એક થઈ ગયેલો ને, એમાં એક જ કોઈ બસશે, એ કદાચ મારી બાજુવાળો. બાકી તમે બધા આધે ઈધર આધે ઉધર બધા ભાગી જશો. એટલે હું આ બધી રસપ્રદ વાત વચ્ચે વચ્ચે ગોઠવીને કરું છું. બાકી મને કંઈ વાંધો નથી, સ્પીડમાં જઈ શકે છે, પણ મારે સ્પીડ આમાં રાખવી નથી. એટલે જ કે તમને થોડો રસ પડે. ચાલો હવે સાંભળો. તેમાં જે પૂર્વ ભાગ છે તેમાં આરાધનાના સાધન એવા જે કર્મ તેનું પ્રતિપાદન કરેલું છે.
પૂર્વ ભાગમાં શું છે? આરાધનાના સાધનો બધા કર્મો કયા છે, બરાબર? તમે આપણે જે કોઈ સાધન કરીએ ભક્તિ કરવા માટે પણ બધા સાધનો તો હોય ને, કે આ કર્મ કરો, આ કરો, તે કરો, ફલાણું કરો. ભક્તિમાં આપણે સવારે પેલું આચમન લઈ આવીએ, ચોખ્ખું પાણી લઈ આવીએ, વાસણ સાફ કરીએ, પિત્તળના વાસણ જોઈએ, તાંબાના વાસણ જોઈએ, એ પ્રમાણે વાસણ જોઈએ. જે કોઈ શાલિગ્રામની સેવા કરતા હોય તો એને વ્યવસ્થિત શાલિગ્રામને રોજ નવરાવવા ધોવડાવવા પડે, એને જમાડવા પડે. નાનો છોકરાની જેમ બા સેવા કરે એ પ્રમાણે સેવા કરવી પડે. નાના લાલજી રાખેલા હોય ઘરમાં તો એ પ્રમાણે તો એના બધા વિધિ જે હોય ને, કર્મ કરવાનું હોય ને, તો પછી ઉપાસના ભક્તિ થાય ને, બરાબર? હા, બાજુવાળાનો છોડ જોઈએ કે એમાંથી બધું ચોરીને લાવે ને એના ઠાકોરજીને ધરાવે, બરાબર? હા, એટલે એને ત્યાં જે કોઈ છોડ હોય એની પર ધ્યાન હોય પેલાનું. રોજ જાય પાણી જે પેલા ભગવાનને ધરાવેલું હોય તો પેલાના છોડમાં નાખી દે. પછી એના ફળ પછી કોની પાસે જાય? એના ભગવાન પાસે જ જાય, બરાબર? કારણ કે પાણી એ નાખતો એટલે પેલો બિચારો જેને ત્યાં મૂકેલું એ કંઈક આલાના ફળ તો મને મળતા જ નથી. પેલો કંઈ પાણી હું નાખું જ ને એટલે ફળ માળા, બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. એવું કરતા નહીં, એ ચોરી કહેવાય. કારણ કે એ ગોઠવું છે તે એનું છે. આ તો હસવાની વાત છે. એટલે અને ઉત્તર ભાગ છે તેમાં આરાધ્ય એટલે આરાધનનો વિષય એવા જે પરમાત્મા એનું પ્રતિપાદન છે. આવી ગયું ને? ઉત્તર ભાગમાં શું આવે? ભગવાનની વાત હોય કે ભાઈ એમાં ઉપાસના કાન છે, બધી ઉપાસનાની વાત. ભજન કરવાનું, કીર્તન કરવાનું, ભગવાન રાજી થાય એ પ્રમાણે સ્તોત્ર બોલો, મંત્ર બોલો, બરાબર? સવારે રોજ પૂજા કરો, માનસી પૂજા કરો, માળા ફેરવો, પ્રદક્ષિણા કરો. ત્યાં બેઠા હોય તો બી સત્સંગ સંબંધી વાત કરો. ભગવાનના દર્શન કરતા હોય તો જે ભગવાને વાઘા પહેરેલા છે, ખજૂર હતા આજે પેલા એક ભાઈ કંઈ ખારેક છે, લોકો ખજૂર છે કે ખારેક છે, તો આમ કરીને બધા કેમેરો લઈને જોતા હતા પછી, સમજો. હવે એ બધી ઉપાસનાની જ વાત છે. આ ઉપાસનાનો પ્રકાર છે કે ભાઈ ઠાકોરજીએ વાઘા ધરેલા તો પેલો ગુલાબનો જાડો ઘટ્ટો હાર હતો આજે. પછી બીજો પેલો પીરો એક હાર હતો મેટપુર છાપ, બરાબર? તે બધું જોઈ દેશી મેટપુર છાપ હાર હતો ને પેલો ડુપ્લિકેટ. પછી પેલા હાથમાં પેલું હતું તે બી મેટપુર છાપ હતા. હા, પછી ફુલ્લા કડા હતા, પછી મેટપુરિયા પેલા કડા હતા પેલા પીળા કલરના, બરાબર? બાજુબંધ હતા ને અહીંયા પેલા તે 25 રૂપિયાવાળા, બરાબર? એ ગોપાલને બધી ખબર હોય, મને બહુ ખબર નહીં કેટલાનો હોય. ગોપાલ કહી દે 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, એટલે હું સમજી જાઉં કે આ બધું ડુપ્લિકેટ છે. સમજી ગયા? ચાલો, હવે આ જે વાત બધી હારની છે, પણ એ ભગવાનને ચરેલા એટલે વિષય કેવો થઈ ગયો? ભગવાન સંબંધી થઈ ગયો. આ પંચાત નથી. અમે ને વિજયભાઈ રોજ દર્શન કરતા હોઈએ તો અમને ઘણા બધા લોકો આ તો વાત જ કર્યા કરે જ બે. અરે વાત અમે એ જ કરતા હોઈએ કે ભાઈ પેલી જો પેલો એમ કહે કે પેલા હમણાં કુંડળે કાલા આમ સીધા કુંડળ છે મોરના પીછા જે છે તે આમ સીધા છે. હવે એવા પહેલાં નહીં આવતા હતા, પહેલાં આમ આળા આવતા હતા, સમજો. એટલે મોરની ડોકી બહાર હોય અને પૂંછડી આમ પાછળ હોય એવા આળા કુંડળ આવતા હતા. પણ હવે 2 કુંડળ આમ સીધા આવેલા છે. એટલે મોર પેલો આમ સીધો, એટલે આમ સીધા ગોઠવેલા છે. તો આવું બધું અમે જોતા હોઈએ, નિરીક્ષણ કરીએ અને અમે એ પ્રમાણે પછી ચર્ચા કરીએ. આજે ભગવાનનું મુખારવિંદ થોડું ઉતરેલું લાગે છે, આજે લાડુવાળું ખાધે. જો આજે ભગવાન પેલા લાડુવાળું ખાઈને પેલી ટોપી, પેલી મુગલાઈ ટોપી પહેરેલી ને, પેલી ફૂલની ટોપી મોગલાઈ ટોપી હતી. પેલા પહેલાંના રાજા મહારાજાઓના ફોટા નહીં હોય ઇતિહાસમાં, એવી મોગલાઈ ટોપી હતી. અને ફોટો ભગવાનનો મસ્ત લાડુવાળું ખાઈને બેઠેલો હોય ને એવું લાગે છે. આજે કોઈ લાડુવાળું ખવડાવ્યા લાગે છે. આ માટે આજે ગટ્ટુ ઘનશ્યામ મહારાજ વડતાલમાં પેલા શિક્ષાપત્રી ભવનના છે ને, ગટ્ટુ ઘનશ્યામ મહારાજ. કાજુ આપણો મેહુલ કહીને એનું નામ ગટ્ટુ ઘનશ્યામ મહારાજ. તો નામ સરસ પાડ્યું છે, ગટ્ટુ ઘનશ્યામ મહારાજ. શિક્ષાપત્રી ભવનના ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરો તો 5 માળા ફેરો એટલે તમે ખુશ થઈ જાઓ. પહેલાં તો બહેનો નહીં આવે, તમે એકલા બેસો, કોઈ સાધુ બાજુમાં માળા ફેરવતા હોય, તમે ઊભા ને એ ઘનશ્યામ મહારાજ હસ્યા જ કરે આવી જાઓ. તમને એવું લાગે એવરીથિંગ ઇઝ ગુડ એન્ડ રોઝી વેરી વેલ, પ્લીઝર એકદમ લાગે, કારણ કે એ હસતા જ મારી. અને મસ્ત જાળાવાળા છે, લાડુ બાડુ ભજીયા ખાઈને બેઠેલા ઊભા રહેલા છે. ગટ્ટુ ઘનશ્યામ મહારાજ. પેલી બાજુ અક્ષર ભુવનવાળા નીચેના છે એ જરા સિરિયસ છે, પણ ઉપર છે તે પાછા અમારા ઘરવાળા જ બેઠેલા જ તે બેઠેલા જ રહીને ઝૂલે જ કે આમ કરતા. એ બેઠેલા એ અમને બહુ ગમે. બેઠેલા હોય ને ઝૂલતા હોય ને આમ કરીને તે અમને બહુ ગમે. ઊભા રહેલા હોય તો અમને જરા ટેન્શન થઈ જાય કે આપણે ભગાવશે હમણાં, સમજી ગયા? એટલે એ બેઠેલા ઘનશ્યામ મહારાજ, એ બેઠેલા એકદમ મસ્ત મુખારવીન. અને પછી પેલા એની આગળ જાઓ શિક્ષાપત્રી ભવનમાં તો મેં તમને કહ્યું ગટ્ટુ ઘનશ્યામ મહારાજ, એ હસ્યા જ કરે. હવે નીચેના જે અક્ષર ભુવનના ઘનશ્યામ મહારાજ છે તેનું કાસ્ત અને આપણા ઘનશ્યામ મહારાજ એક જ કાસ્ટમાંથી બનેલા છે. એટલે એક વૃક્ષનું કાસ્ત, એમ કાસ્ત એટલે લાકડું. આપણા ઘનશ્યામ મહારાજ જે છે ને તે ગોરા. કાલે વાત કરી અમે વિજયભાઈ અને આપણે ગિરીશભાઈ જોડે. આપણા ઘનશ્યામ મહારાજ ગોરા, સમજો, સુરતી હોય ને એવા ગોરા, મસ્ત ગાલવાળા. તમે અહીંયાથી વડતાલ જાઓ એટલે ઉત્તર તરફ ગયા એટલે થોડાક ગૌ વર્ણના,
અને અમદાવાદના પેલા રંગમહેલના જાઓ તો શામળા, કારણ કે તડકો લાગે ને ત્યાં, એટલે મહેનતું ઘનશ્યામ મહારાજ એટલે શામળા. અહીંયાના ઘનશ્યામ મહારાજને મહેનત કંઈ નહીં, ખાઈ પીને લહેર કરવાની. સુરતીઓના લાડુ ભજીયા ખાવા આવજો. અહીંયા લખેલું છે થાળમાં કે રોજ લાડુ ભજીયા નારાયણ મુનિદેવને રોજ ધરાવવા લખેલું છે. અને એક દિવસ બ્રહ્મચારીએ નહીં ધરાવેલા તો રાતે સ્વપ્નમાં એને નારાયણ મુનિદેવ આવેલા. આમાં પપ્પાએ કહેલી આ વાત કે લાડુ ભજીયા કેમ નહીં ધરાવ્યા. સુરતમાં તો હું લાડુ ભજીયા ખાવા જ આવેલો છું. એટલે સુરતના થાળમાં રોજ લાડુ ભજીયા, કોઈ પણ ભજીયા અને લાડુ હોય જ, સમજજો. એટલે અહીંયાના ભગવાન આપણા કેવા જાઓ ગટ્ટુ, સમજી ગયા. હવે આ બધી ભગવાન સંબંધી ચર્ચા છે, તમને મજા આવે, આનંદ પણ આવે, અને આ બધી ઉપાસનાની વાત છે, તમને બધાને જ ગમે એમ સમજો. પછી કોઈ વાત કરતો હોય એવી તો પછી એમ નહીં કહેવાનું કે એ વાત કરે છે. અરે એ વાત શું કરે છે એ સમજો તો ખરા. જેમ ઉદ્ધવજી હતા સમજો, તેમણે પેલી વૃક્ષ હતા વૃંદાવનને વિશે, લતા હતા, ગુલ્મ હતા, ફૂલ હતા, પેલી ધૂળની રચકણ, એ બધાનો ગુણ કેમ લીધો? ઓ ધન્ય છે આ લોકના ભાગ. કેમ કે જે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની 24 કલાક સેવા કરે છે, એનું મનન કરે છે, એવી મોટી ભક્તો એના ચરણ કમળની ધૂળ જે છે, એની રચકણ જે છે તે આ વૃક્ષ લતા ગુલમાદિક ઉપર પડે છે. તો આ કેટલી ભાગ્યશાળી છે. આવો ગુણ લીધો. કોણે લીધો? ઉદ્ધવજીએ. હવે આ વાત આમ સામાન્ય રીતે તમે જોવા જાઓ તો પંચાયતવાળી જ વાત છે ને, આમાં શું વધારે છે? આમાં વાત કરેલી જ ગોપીઓની, એ ભગવાનનું ચિંતવન કરે છે. જેમ સામાન્ય જન્મમાં પણ છોકરીઓ છોકરાઓનું ચિંતવન કરતી જ હોય, પણ ચિંતવન એ કોનું કરે છે એ મેઇન છે. એ ભગવાનનું ચિંતવન કરે છે. અને વૃક્ષ લતા ગુલ્મ આ બધું લવ સ્ટોરીવાળા પિક્ચરોમાં આવતું જ હોય, એમાં પણ કંઈ નવું નથી. પણ એમાં તત્વ તરીકે પરમાત્માનો બહુ જોરદાર વચ્ચે મિડલમાં હીરો કોણ છે? ભગવાન. એનો યોગ છે. એના મહાત્મયને કારણે પેલા ઉદ્ધવજીએ એ ભગવાન અને ભગવાનના ભક્તના મહાત્મયને કારણે શું કહ્યું કે ભાઈ મારા ભાગ્ય હોય તો હું ત્યાં વૃક્ષ લતા ગુલમાદિક બનું, કે એ ગોપીઓની રચકણ જે છે દૂરની એ મારી પર પડે. કેટલું મહાત્મય કહ્યું ભગવાનના ભક્તોનું. સમજી ગયા? એટલે એ ભગવાનના ભક્તનું કેટલું મહાત્મય કહ્યું સમજો. એટલે ભગવાનને લઈને ભગવાનના ભક્તોનું પણ મહાત્મય છે. આ બધું રસપ્રદ છે. ભગવાન મુદ્દો જે છે ને તે બહુ ગૌતમ ગંભીર જેવો મુદ્દો નથી કે આખી મેચ જીતવાનો હોય તો પણ હશે જ નહીં. અરે ભાઈ જીતી ગયો હવે તો હસ. આવું હઈશો તું? હસવાના પૈસા લાગે. ભગવાન ગૌતમ ગંભીર નથી. ભગવાન આપણા ઘનશ્યામ મહારાજનો ચહેરો જોઈ લો, સ્માઇલિંગ ફેસ છે, હસતા જ છે. એ આવા નથી ભાઈ. ભગવાન આપણા હસતા છે. એટલે પરમાત્મા તત્વ જે છે તે જ્ઞાન અને આનંદવાળું છે. અને એને ભજવાથી આપણે જ્ઞાન અને આનંદ થવો જોઈએ. પછી તમે પણ એવું નથી ભાઈ, બહુ ગંભીર બનવાની જરૂર નથી. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ